અમદાવાદની અંદર વર્ષો પહેલાં ચરસની એક મહારાણી હતી અને અમદાવાદમાં ચરસની મહારાણી જેનું નામ છે જરીનાનો દબદબો હતો નાર્કોટિક્સની અંદર, પણ પછી તેની હત્યા થાય છે અને તેનો વારસદાર મેદાનમાં આવે છે। આ વારસદારને રોકવા અમદાવાદના એક પોલીસ ઇન્સ્પેક્ટર બીડું ઝડપે છે। શું છે ઘટના અને શું આવ્યો અંજામ, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે અમદાવાદના શાહપુર વિસ્તારની અંદર એક ચરસની મહારાણી તરીકે એક મહિલા ઓળખાતી હતી જેનું નામ છે જરીના। નાર્કોટિક્સના ધંધાની અંદર પુરુષોનો દબદબો રહ્યો છે, પણ આ જરીનાનો દબદબો એવો હતો કે અમદાવાદના શાહપુરમાં જરીના સિવાય કોઈ નાર્કોટિક્સનો ધંધો ન શરૂ કરી શકે કે ધંધો ચલાવી ન શકે। પણ આ જ મામલે પછી જરીનાની હત્યા થાય છે અને જરીનાનો ઇતિહાસ પૂરો થઈ ગયો તેવું પોલીસ માની રહી હતી। પણ જરીનાનો એક દીકરો જેનું નામ છે શાહનવાઝ મોટો થયો અને શાહનવાઝ પણ આ ધંધામાં સામેલ થયો। પોલીસ તેની ઉપર સતત નજર રાખી રહી હતી, પણ એવી કોઈ ટીપ શાહનવાઝ વિશે મળી રહી નહોતી। આ દરમિયાન 2020ની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હરિત વ્યાસનું પોસ્ટિંગ થાય છે અને હરિત વ્યાસને ટાસ્ક સોંપવામાં આવે છે કે શાહનવાઝ નાર્કોટિક્સના ધંધામાં હવે મોટો થઈ રહ્યો છે, તેનું માથું તોડવાનું છે, તેના ધંધાને નેસ્ત નાબૂદ કરવાનો છે। એટલે પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ પોતાની ટીમને કામે લગાડે છે। આ દરમિયાન એક ઇન્ફોર્મેશન મળે છે અને ઇન્ફોર્મેશન એવી હતી કે મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને એક બરકત અલી અને તેની પત્ની રૂબીના અમદાવાદ આવ્યા છે। બસ આટલી જ ઇન્ફોર્મેશન હતી, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગે છે। ઇન્સ્પેક્ટર વ્યાસના બાતમીદારો મેદાનમાં આવે છે અને બાતમી લાવે છે કે અમદાવાદના શાલમ વિસ્તારની અંદર બરકત અલી અને રૂબીના આવ્યા છે। ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ નાર્કોટિક્સનો કેસ હતો એટલે સંપૂર્ણ તૈયારી કરે છે, પંચોને સાથે રાખે છે, ફોરેન્સિક અધિકારીઓને સાથે રાખે છે અને શાલમ વિસ્તારમાં પહોંચે છે। ત્યારે શાલમની એક હોટલની અંદર તેમને બરકત અલી અને રૂબીના મળી જાય છે। તેમનો ડ્રાઈવર પણ તેમની સાથે હતો। તેમની તલાશી લેતા તેમની પાસેથી 342 ગ્રામ એમડી ડ્રગ્સ મળે છે, જેની બજાર કિંમત 34 લાખ રૂપિયા થાય છે। તેમની પૂછપરછનો દોર શરૂ થાય છે ત્યારે જાણકારી મળે છે કે આ ડ્રગ્સની ડિલિવરી લેવાનો હતો શાહપુરનો શાહનવાઝ। એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શાહનવાઝ સુધી પહોંચે છે અને શાહનવાઝને પણ ઝડપી લેવામાં આવે છે। ગુજરાતમાં ડ્રગનો કારોબાર એટલે ફૂલ્યો ફાલ્યો છે કે આ ડ્રગના કારોબારીઓ એવું માને છે કે ભારતના કાયદા બહુ નબળા છે, એટલે ડ્રગના કારોબારીઓને સજા થતી નથી। પણ હરિત વ્યાસ તમામ તાકાત કામે લગાડે છે, પંચો, સાક્ષીઓ, સાયન્ટિફિક એવિડન્સ એકત્રિત કરે છે અને અમદાવાદની કોર્ટની અંદર ચાર્જશીટ રજૂ કરે છે। આ કેસને ચાલતા 4 વર્ષ લાગ્યા। અદાલતે તમામ પુરાવાઓ, સાક્ષીઓને ધ્યાનમાં રાખ્યા અને અદાલતે આદેશ આપ્યો કે ગુજરાતના યુવાધનને નાર્કોટિક્સના રવાડે ચડાવનાર અને યુવાધનને બરબાદ કરનાર આ નાર્કોટિક્સના કારોબારી બરકત અલીને 15 વર્ષની સજા ફટકારવામાં આવી, જ્યારે તેની પત્ની રૂબીના અને અમદાવાદનો ડ્રગ ડીલર જે રિસીવર હતો શાહનવાઝ તેને 12 વર્ષની સજા ફટકારવામાં આવી। આમ કુલ 3 આરોપીઓ પૈકી એકને 15 વર્ષ અને 2ને 12 વર્ષની સજા ફટકારવામાં આવી। જો હવે તમે ડ્રગના કારોબારી હો અને તમને એવું લાગતું હોય કે ભારતની અદાલત તમને સજા ન કરી શકે તો ખાંડ ખાઓ છો, કારણ કે ગુજરાત પોલીસની અંદર હરિત વ્યાસ જેવા પોલીસ ઇન્સ્પેક્ટરો પણ છે જેમણે ગુજરાતના યુવાનોને બચાવવાની નેમ લીધી છે અને આ નેમ લીધેલા અધિકારીઓ તમારી ઊંઘ, તમારી જિંદગી બરબાદ કરશે। બરકત અલી અને રૂબીના મૂળ મુંબઈના વતની છે। આજે તેમનો પણ ત્યાં પરિવાર છે, બાળકો છે। બીજાના બાળકોની જિંદગી બગાડવા નીકળેલા બરકત અને રૂબીનાને અંદાજ નહીં હોય કે તેમના બાળકોની જિંદગી તેમના કારણે જ બરબાદ થશે। જો તમે આ ધંધામાં છો તો પાછા વળજો, જો તમે ડ્રગના બંધાણી છો તો પણ પાછા વળજો, કારણ કે આ ડ્રગ તમને જીવતા નરકમાં ધકેલે છે। તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી
કોમેન્ટ બોક્સમાં લખજો. અને આ ઘટનાને અંજામ સુધી પહોંચાડનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ અને તેમની ટીમને એક સલામ પણ કહેજો. તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.